धर्मपुर के खारवेल गांव में तेंदुए के दिखने से ग्रामीणों में फैली दहशत। वन विभाग ने लगाया गांव की सरहद में पिंजरा। बीते दिन धर्मपुर के खारवेल गांव में तेंदुए के दिखने से ग्रामीण जनों में दहशत फैल गई है। ये तेंदुआ इलेश वेनीलाल पटेल के खेत के अलावा कई किसानों के खेतों में भी देखा गया। गांव के युवाओं ने इस तेंदुए को नजदीक से देखा है। इस संदर्भ में खारवेल के सरपंच राजेश पटेल ने कहा, गांव में कई जगहों पर अक्सर रात को तेंदुआ देखा जा रहा है, इसलिए हमने सावधानी के तौर पर वन विभाग को सूचना दे दी है। सूचना मिलते ही वन विभाग ने संभावित जगहों पर पिंजरा लगा दिया है। उम्मीद है जल्द ही तेंदुआ पकड़ा जाएगा। કઈ નામે મામે નહીં થયેલું, કોઈ નામે નહીં થયેલું, હાલમાં એ લોકોનું બોલાય કઈ વિવાદ નહીં બને। મારું નામ વિરલ કુમાર નટુભાઈ પટેલ, ગામ કાનુરવડા ને ફળિયું મંદિર ફળિયું। આજે શું ઘટના બની? આજે ઘટનામાં એવું થયું કે સવારે હું ખેતરે ફરતા ફરતા ગયો ને તો થોડુંક કચરામાં જે જંગલ હતો ને એમાં દીપડો જોવા મળ્યો ને બીજું કે એને જોઈને મેં ગભરાઈ ગયો ને મને જોઈને ગભરાઈ ગયો, તો મેં વધારે રિએક્શન કર્યા વગર મેં છે ને ઊંધા પગે પાછો પછાડી રિવર્સ હટી ગયો ને પછી આવીને અહીંયા ફ્રેન્ડ લોકોને જાણ કરી। તો એ લોકો જે ગામમાં ટુર્નામેન્ટ ચાલતો હતું તો તે છોકરા લોકોએ ત્યાં જાણ કરી ને પછી ગામવાળા થઈને બધા જોવા માટે આવ્યા। એટલે સરપંચે બધાને ના પાડી કે અંદર જવાનું જોખમી છે, એટલે સરપંચે પછી વન વિભાગને કોન્ટેક્ટ કર્યો ને પછી એ લોકોએ આવીને એમ તેમ જોઈને ચકાસણી કરીને પછી પાંજરું એ લોકોએ માંડ્યું ને પછી કાર્યવાહી કરીને થોડી રીતે જતા રહ્યા। તમે જ્યારે ગયા ત્યાં દીપડો ઊભો હતો, બેઠો હતો, કેવી પોઝિશન? એ બેઠેલી અવસ્થામાં હતો ને મોઢું આગળની સાઈડ ને હું પીઠ પછાડી હતો। એ મને જોઈને ઊભો થઈ ગયો ને ઘૂરાવા માંડ્યો, તો પછી મેં એને કંઈ હરકત કર્યા વિના પછાડી ફરી ગયો ને પછી ઘર પર જ ચાલી મૂકી, એવું થયું।